જાદુઈ લાકડી। એક નાનકડા ગામમાં રામુ નામનો એક ગરીબ પણ ખૂબ જ પ્રમાણિક કઠિયારો રહેતો હતો। તે દરરોજ જંગલમાં જઈ લાકડા કાપતો અને તે વેચીને પોતાનું ગુજરાન ચલાવતો। અચાનક મળેલી ભેટ। એક દિવસ રામુ જંગલમાં લાકડા કાપી રહ્યો હતો ત્યારે તેને ઝાડીઓ પાછળથી એક ચમકતી લાકડી મળી। રામુએ જેવી એ લાકડી હાથમાં લીધી તેમાંથી એક અવાજ આવ્યો, હું એક જાદુઈ લાકડી છું, તું જે માગીશ તે હું તને આપીશ, પણ યાદ રાખજે કે તેનો ઉપયોગ માત્ર બીજાની ભલાઈ માટે જ કરજે। રામુને વિશ્વાસ ન આવ્યો। તેણે ધીમેથી કહ્યું, મારે ભૂખ લાગી છે, મને થોડું ભોજન આપ। પડવારમાં જ તેની સામે ગરમા ગરમ રસોઈ આવી ગઈ। રામુ તો રાજીનો રેડ થઈ ગયો। પરીક્ષાનો સમય। રામુ ઘરે ગયો અને જાદુઈ લાકડીથી મદદથી પોતાના ઘરની ગરીબી દૂર કરી, પણ તે લાલચુ ન હતો। તેણે જોયું કે ગામમાં ઘણા લોકો દુઃખી છે। કોઈની પાસે દવાના પૈસા ન હતા, કોઈના ખેતરમાં પાણી ન હતું, કોઈ ગરીબ બાળક પાસે ભણવા માટે ચોપડીઓ નહોતી। રામુએ જાદુઈ લાકડીથી મદદથી આખા ગામની મદદ કરવાનું શરૂ કર્યું। ગામમાં ખુશાલી છવાઈ ગઈ। લાલચનું પરિણામ। આ વાતની ખબર ગામના એક લોભી જમીનદારને પડી। તેણે રાત્રે રામુના ઘરે જઈને છાનામાના એ લાકડી ચોરી લીધી। જમીનદારે વિચાર્યું, હવે હું આખા દુનિયાને સૌથી મોટો અમીર માણસ બનીશ। તેણે ઘરે જઈને આ લાકડીને આદેશ આપ્યો, મને સોનાના સિક્કાઓનો પહાડ આપી દે। પણ તે લાકડીમાંથી સોનાને બદલે કાળા પથ્થરો પડવા। જમીનદારે ગુસ્સામાં લાકડી પછાડી, પણ તે જેટલું માગતો એટલું જ નુકસાન થતું। અંતે તે થાકીને રામુ પાસે ગયો। બોજ। રામુએ હસીને કહ્યું, શેઠ, આ લાકડી નિસ્વાર્થ ભાવે મદદ કરવા માટે છે, પોતાની લાલચ પૂરી કરવા માટે નહીં। જમીનદારને પોતાની ભૂલ સમજાઈ। વાર્તાનો સાર। પ્રમાણિક અને પરોપકારમાં જ સાચું જાદુ છે। લાલચ હંમેશા નુકસાન જ કરે છે।